નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરામાં હિટ એન્ડ રનમાં એકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। સરદાર એસ્ટેટ પાસે અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યું છે। બેફામ કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારી હતી। સાયકલ સવારનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। 62 વર્ષીય જયસિંહભાઈ શાકભાજી વેચી ચલાવતા હતા। પરિવારનું ગુજરાન। વારસિયા પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડ કરી છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે, જેમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એકનું મોત નીપજ્યું છે। તો સાયકલ ચાલક જે વૃદ્ધ હતા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા અને તેમનું મોત નીપજ્યું છે। તો સાયકલ સવારનું મોત નીપજ્યું છે અને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। તો પોલીસ દ્વારા ફરાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। साइकिल गया था कोड़ेनगर साइड थी आता सुपर बेकरी आग गाड़ी वाले एक्सीडेंट कर ऑन द स्पॉट में पप्पा ऑफ थी गया। तई गाड़ी जय टर्निंग हो टर्निंग पॉइंट हो तई गाड़ी हमेशा गाड़ी धीरे राखवानी होय। रोड क्रॉस करे तो फूल स्पीड में राखी थी। કચ્છના બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે। મુન્દ્રાના છસરા માર્ગ પરનો વિડીયો વાયરલ થયો છે। ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો જાગૃત નાગરિકે દાવો કર્યો છે। સદનસીબે મોટી જાનહાની ટળી છે। નશેડી ડ્રાઈવરોના કારણે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે। તો મુન્દ્રાના છસરા માર્ગ પરનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ડ્રાઈવર નશામાં ધૂત હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે। તો સદનસીબે મોટી જાનહાની પણ ટળી છે। તો ટ્રક જે છે તે સાઈડમાં પલટી મારી ગયો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી। બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરનો આ વિડીયો વાયરલ થયો છે। મુન્દ્રાના છસરા માર્ગ પરનો વિડીયો વાયરલ થયો છે। તો કચ્છની આ ઘટના સામે આવી છે કે જ્યાં ટ્રક સાઈડમાં પલટી મારી ગઈ હોય તે પ્રકારની ઘટના બની છે અને એકાએક ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ। બીજી તરફ ડ્રાઈવર જે છે તે નશામાં હોય તે પ્રકારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર પોલીસના રાત્રિ પેટ્રોલિંગની નબીરાઓએ પોલ ખોલી દીધી છે। ગાંધીનગર ગિફ્ટ સિટી અને પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યુવક યુવતીઓએ બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને બૂમાબૂમ કરી રોડને બાનમાં લીધો હતો। મોડી રાત્રિના સમયે યુવકો અને યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નબીરાઓએ શોર મચાવી અન્ય વાહન ચાલકોને પરેશાન કરી દીધા હતા। वीडियो वायरल थता पोलीस कार्यवाहीनी पण मांग उठी छे। तो गांधीनगर शहेरनो आ वीडियो सामे आव्यो छे, जेमां युवक युवतीना स्टंट जोवा मळी रह्या छे अने बूमाबूम करी देवामां आवी हती रोड पर अने बीजा जे वाहन चालको हता तेमने परेशानीनो सामनो करवो पड्यो हतो। अमदावादना शाहीबाग डफनाळा पासे गत मोडी रात्रे गमख्वार अकस्मात सर्जायो। एरपोर्ट तरफथी पूरपाट झड़पे आवी रहेल कार चालके एसीबी ऑफिस नजीक पहोंचता स्टीयरिंग पर काबू गुमाव्यो हतो, जेमां कार स्ट्रीट लाइटना थांभला साथे અથડાઈને સામેની તરફ જતી રહી હતી અને એક રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માત બાદ કારમાં સવાર 3 વ્યક્તિ અને રિક્ષામાં સવાર 1 વ્યક્તિ એમ કુલ 4 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। અમદાવાદ શહેરના ડફનાળા રોડ ઉપર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। એરપોર્ટ તરફથી જે કાર હતી તે કાર આવતી હતી પૂરપાટ ઝડપે અને અચાનક જ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસ નજીકમાં આ કાર છે તે સ્ટ્રીટ લાઇટ સાથે અથડાઈ હતી ને ત્યારબાદ તે ડિવાઈડર કૂદીને સામેની બાજુ આવી ગઈ હતી। જો કે આ જે અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને આખી કાર છે તે બળીને ખાક થઈ ગઈ હતી। સદનસીબે કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ જોવા મળી ન હતી, કારણ કે કારમાં જે લોકો સવાર હતા તે તમામ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જાયા બાદ તેઓ તરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સામેની તરફથી એક રિક્ષા આવતી હતી તે રિક્ષાને પણ અડફેટે લીધી હતી અને જે રિક્ષા ચાલક છે તેને પણ ઈજા પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે કાર છે તે સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
રાજકોટમાં પારેવડી ચોકમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધી તો અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। ઘટના સ્થળે હાજર લોકોએ કાર ચાલક નશામાં હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી તો કાર ચાલક નશામાં હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને પારેવડી ચોકમાં કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। पीधो है क्या पीधो भाई बहन ने पायो क्या पायो क्या पायो ये तो क्यों है पीधो है क्या पीधो भाई बहन ने पायो क्या पायो क्या पायो ये तो क्यों है ગાયને હડકવા ઉપડ્યો અને 15 લોકોને અડફેટે લઈ લીધા। સુરતના ઓલપાડના સાયણ ગામનો બનાવ સામે આવ્યો છે। હડકાયું શ્વાન કરડતા ગાયને હડકવા ઉપડ્યો હતો તો હડકવા ઉપડતા ગાયે 15 લોકોને અડફેટે લીધા હતા। ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગૌરક્ષકોએ જહેમત ઉઠાવી ગાયને સારવાર અર્થે ખસેડી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે। ઝોન 4 એલસીબીની ટીમે કાર્યવાહી કરી છે। પોલીસે 2 લોકોની અટકાયત કરી છે। પાંડેસરાના મારુતિનગરમાં કારખાનું ઝડપાયું છે તો પોલીસે કારખાનું સીઝ કર્યું છે। લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉધના પોલીસને મળી છે વધુ એક સફળતા। પોલીસે પ્રતિબંધિત 24 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। એક મહિલા સહિત 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। ઉધના ભીમનગર નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। મૂળ ઓરિસ્સાના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો આરોપીઓ પાસેથી રૂપિયા 2.40 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ ઓરિસ્સાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઈ સુરત ડિલિવરી કરવા માટે આવ્યા હતા। ગાંજાનો જથ્થો સુરતના કોણે અને ક્યાં ડિલિવરી કરવાનો હતો તેને લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લામાં પોસ્ટડોડાનો મોટો જથ્થો ઝડપાયો છે। માલપુરની ચોરીવાડ ચોકડી પાસે પોલીસે કાર ઝડપી 179 કિલોના કેફી માદક પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। વાહન તપાસ દરમિયાન કેફી દ્રવ્યની મોટી હેરાફેરી ઝડપાઈ છે તો 5.37 લાખની કિંમતનો 179 કિલો પોસ્ટડોડા જપ્ત કરવામાં આવ્યા છે। તો માલપુર પોલીસે રાજસ્થાનના ઇસમની ધરપકડ કરી છે। કાર સહિત 9.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે અફીણનો છોડ હોય છે તેમાં ઓપિયમ અફીણનો રસ કાઢી લીધા બાદ જે રેસિડ્યુ અવશેષ વધે છે તેને પોસ્ટ ડોડા કહેવામાં આવે છે અને તે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે અને તેમાં મોર્ફિન કોડેઇન થીબેન જેવા નશાકારક તત્વો આવેલા છે જે બાબતે માલપુર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે। અમદાવાદના વિરમગામમાં મારામારીની ઘટના બની છે। હાથમાં લાકડીઓ વડે મારામારી કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મારામારીની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મકાનમાં ઘૂસી યુવતીના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। યુવતીને ફોન અને મેસેજ કરતા યુવક સામે ફરિયાદ કરી હતી તો ફરિયાદનું મનદુખ રાખીને લાકડીઓ લઈ મકાનમાં ઘૂસી આવ્યો યુવકનો પરિવાર। લાકડી વડે મારામારી કરી સોસાયટીમાં મચાવ્યો હતો આતંક। તો વિરમગામ શહેરના અવધ સિટીમાં બન્યો હતો બનાવ। યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। યુવતીને ઘરેથી ભગાડી લઈ જવાની ધમકી પણ આપી। 4 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે। માતા પિતા 2 પુત્રો સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો વિરમગામ શહેરના અવધ સિટીની આ ઘટના સામે આવી છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, માથાકૂટ થઈ અને ત્યારબાદ મારામારી કરવામાં આવી, શું અપડેટ તેમાં? કોમલ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી રહી છે કે વિરમગામની અંદર જો એક રહેણાંક મકાન છે ત્યાં કેટલાક લોકોએ હથિયાર લઈને અને હુમલો કર્યો છે અને જેમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના પાછળ જોઈએ તો જે ભોગ બનનાર છે તે લોકોએ સામેવાળા ઉપર અરજી કરી હતી યુવતીને જે ફોન અને મેસેજને લઈને તે અરજીનું આ મન દુઃખ રાખીને અને બદલો લેવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદ તો નોંધાઈ ગઈ છે પરંતુ આરોપી અત્યાર સુધી ફરાર
છે જેને પકડવા માટે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. બોટાદ શહેરના ભાવનગર રોડ ફાટક પાસેની આ ઘટના સામે આવી છે. યુવાન પર સાસરિયા પક્ષના 20 જેટલા લોકોએ હુમલો કર્યો છે. 6 વર્ષથી પત્ની રીસામણે હોય અને કેસ ચાલતો હોય તેવી અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો છે. પત્ની, સાસુ સહિતના સાસરિયા પક્ષના લોકો હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તીક્ષ્ણ પથ્થર અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાના વિડીયો સામે આવ્યા છે તો હુમલામાં યુવાનને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને ગંભીર ઈજાઓ પહોંચતા બોટાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તો અગાઉ પણ ભોગ બનનારે ધંધુકા અને બોટાદ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ છે અને કોર્ટમાં કેસ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભોગ બનનાર પ્રકાશ વઢવાણિયાએ અગાઉ પણ પોલીસ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી હુમલાની દહેશત દર્શાવતા પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં સાસરિયા પક્ષ દ્વારા હુમલાની સતત બીજા દિવસે બીજી ઘટના ગતરોજ સાસરિયા પક્ષ દ્વારા કરાઈ હતી હત્યા, તો આજે અન્ય કિસ્સામાં કરાયો છે હુમલો. છેલ્લા 6 વર્ષથી મારી વાઈફના અનૈતિક સંબંધ હોવાના કારણે એ એના પિયરમાં રહે છે અને ભૂતકાળમાં પણ મારી ઉપર જાનલેવા હુમલો થયેલો હતો અને એના કેસ ધંધુકા કોર્ટમાં ચાલે છે. મારા વાઈફ, એના મમ્મી તથા મારા મામાજી, એમના વાઈફ, એમના છોકરા એ બધા પૂર્વ આયોજિત કાવતરું રચી મને આંતરી લીધેલો હતો અને મારી ઉપર તીક્ષ્ણ પથ્થર અને લાકડાથી મોટો હુમલો કરેલો હતો. રાજકોટના જામકંડોરણાના હરિયાસણ ગામે મારામારીનો બનાવ બન્યો છે. પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી થઈ. રવિભાઈ પરમાર નામના શખ્સ દ્વારા મહેશ પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો. મહેશભાઈ પરમારને માથામાં ત્રિકમ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 100 ચોરસ વાર પ્લોટમાં કબજો હતો, જે પ્લોટનો કબજો ખાલી કરાવી મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો, જેથી મહેશભાઈ પર હુમલો કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જામકંડોરણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં આવેલું છે એક એવું ગામ જેને એશિયાનું સૌથી ધનિક ગામ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરવી છે માધાપર ગામની, કે જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના જિલ્લા મથક ભુજથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું છે. મુખ્યત્વે અહીં પટેલોની વસ્તી આવેલી છે. માધાપર ગામમાં 30,000 જેટલા ઘર છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. માધાપર ગામની બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં 7,000 થી 8,000 કરોડની ડિપોઝિટ છે. માધાપર ગામમાં મુખ્યત્વે એનઆરઆઈ લોકો દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝિટ કરાવે છે. આ ગામમાં અગાઉ 2 થી 3 બેંકો હતી અને હાલમાં 15 થી વધુ બેંકો આવેલી છે. કોઈ એક ગામમાં આટલી બધી બેંક હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર ગામ હશે. આ ગામમાં આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે. માધાપરના લોકો વિદેશોમાં કમાઈને પોતાના વતનમાં મોટી સંખ્યામાં પોતાની બચતનું નાણું ડિપોઝિટ કરે છે, જેથી આ ગામ એનઆરઆઈનું સૌથી વધારે પૈસાદાર ગામ છે. માધાપરમાં કોઈ ઘર એવું નહીં હોય કે જેમાં વિદેશ સાથે સંકળાયેલું ન હોય. ઘણા લોકો સ્થાયી છે, ઘણા પરમિટથી પણ વ્યવસાય થઈ જાય છે, ગલ્ફના દેશોમાં પણ જાય છે. અને ખાસ કરીને એ છે કે દેશ પ્રત્યેનો માતૃભૂમિ પ્રત્યેનો લગાવ અને દેશમાં ખેંચી આવે છે અને મોટાભાગની થાપણો એ દેશમાં રાખે છે. माधापुर गांव के जो पटेल कम्युनिटी के लोग हैं ज्यादातर, वो रोजगार के लिए फॉरेन जाकर बसे और फॉरेन में उन्होंने कड़ी मेहनत की और कड़ी मेहनत करके उन्होंने जो पैसा कमाया उसमें से सेविंग है, उसने वतन प्रेम के कारण जो हम अपना वतन है माधापुर गांव, उसकी जो भूमि है जन्मभूमि, वहाँ उन्होंने अपना जो सेविंग है वहाँ की बैंकों में और पोस्ट ऑफिस में जमा की. ये धनिक गांव तो 30-40 साल से धनिक गांव है. ये पुराना गांव है और पुराने कई वर्षों से लोग विदेश गए हैं और जब वाणावटी चालू थे तब वान में बैठ के वो विदेश गए. ऐसी परिस्थिति में हो गए. आजादी से पहले गए. बाहर वो एनआरआई है, वो
रिटायर होकर इधर आते हैं। अगर कोई रिटायर नहीं हुआ उधर हुआ तो भी उसकी बैलेंस है वो इधर रखते हैं, क्योंकि उसको देश के ऊपर लागणी होगी तभी रखते होगे ना। માતા પર સાથે લાગણી છે અને શિક્ષણ સાથે પણ લાગણી છે અને સમાજ સાથે પણ લાગણી છે. તો શિક્ષણ માટે અમે પહેલે 6-7 કે 8 કરોડની જમીન આપી અને આજે પણ હજી અમને લાગણી છે અને મારા કને છે, તો મેં શિક્ષણ માટે અને સમાજ માટે 9-10 કરોડની જમીન બીજી આજે પણ મેં આપી છે. તમિલનાડુ ખાતે પીએમ મોદી દ્વારા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. સીધા જ તે તરફ જઈશું. તો પીએમ મોદી આજે તમિલનાડુના રામેશ્વરમની મુલાકાતે આવ્યા છે અને અરબી સમુદ્ર પર બનેલા નવા પનબન પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પંબન બ્રિજ મંડપમને રામેશ્વરમ સાથે જોડશે અને પીએમ મોદી ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો 2.8 કિલોમીટર લાંબો આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિમાં રામેશ્વરમને મંડપમ સાથે જોડે છે. તો નવેમ્બર 2019માં વડાપ્રધાન મોદીએ પોતે તેનો શિલાન્યાસ કર્યો હતો. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ બ્રિજનું જે લોકાર્પણ છે તે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તો આજે પીએમ મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ સાથે તેમના દ્વારા બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. તો નવા પંબન પુલનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રથમ એવો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ છે જેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો પંબન બ્રિજ મંડપમને રામેશ્વરમ સાથે જોડશે. પીએમ મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લગભગ 2.8 કિલોમીટર લાંબો આ બ્રિજ અને આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિમાં રામેશ્વરમને મંડપમ સાથે જોડે છે. ત્યારે નવેમ્બર 2019માં વડાપ્રધાન મોદીએ પોતે તેનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ કામમાં આવે તે પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને ડબલ ટ્રેક તેમજ હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવી છે. અને પીએમ મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આજે રામેશ્વરમ ખાતે તેઓનું આગમન છે. પંબન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પીએમ મોદીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થયું છે અને લગભગ 2.8 કિલોમીટર જેટલો જે લાંબો આ પુલ બનાવવામાં આવ્યો છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ પુલનું નિર્માણ કરાયું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. આજે રામનવમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવી. જગન્નાથ મંદિરમાં સુંદરકાંડના પાઠ કરાયા અને ભગવાન રામના બાળ સ્વરૂપને પારણે ઝુલાવવામાં આવ્યા. મહાઆરતીમાં પરિમલ નથવાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ પૂજા અર્ચના કરવામાં આવી છે. તો પરિમલ નથવાણી તેમજ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં જઈને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી. તો ભક્તોનો જમાવડો વહેલી સવારથી જોવા મળ્યો હતો અને આજે રામનવમીનું આ પાવન પર્વ અને રામ ભગવાનની પૂજા અર્ચના કરીને તમામ ભક્તોએ ધન્યતા અનુભવી છે અને વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદમાં 148મી રથયાત્રાના મામેરા માટે ડ્રો યોજાયો અને જાગૃતિબેન ત્રિવેદી કરશે હવે ભગવાન જગન્નાથજીનું મામેરું. સરસપુરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો યોજાયો તો મામેરાના યજમાન બનવા 6 લોકોએ નામ લખાવ્યું હતું. ડ્રોમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિઓની હાજરીમાં, જે યજમાનોની હાજરીમાં અને ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની બાળકી દ્વારા તે ચિઠ્ઠી લેવામાં આવી હતી, જેમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનો નંબર લાગ્યો છે. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. ભક્તોએ આપેલા સુવર્ણદાનમાંથી 3 કિલોનો સોનાનો મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી હરિ ક્રિએશનના માધ્યમથી 4.25 કરોડની કિંમતનો મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો. રામનવમીના પાવન પર્વ પર હીરા જડિત મુગટ શામળિયાને અર્પણ કરાયો છે. ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રી હરિ ક્રિએશન અને કેબી ઝવેરી, કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે. સમગ્ર મુગટ બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે. પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે. ખૂબ જ સુંદર કાર્ય બન્યું. વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે. સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને નવીન મુગટ ધરાવવામાં આવે છે. સોનાનો મુગટ છે. દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો કે ભગવાનનું જે સ્વરૂપ છે દૈદીપ્યમાન છે. ચતુર્ભુજ અવતાર ભગવાનનો હવે જે પ્રકારની રોનક જોવા મળી રહી છે, કારણ કે જે મુગટ લગાવવામાં આવ્યો છે 3 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાનમાં મળેલું જે સોનું છે તેને જે પ્રકારે જે સોનેરીઓ દ્વારા લગભગ 3.5 મહિના સુધી 10 જેટલા કારીગરો દ્વારા મહેનત કરવામાં આવી છે. લગભગ 4.25 કરોડની કિંમતનો આ મુગટ છે અને ભગવાનનું જે સ્વરૂપ છે પહેલાં કરતાં પણ જોઈ શકાય છે જે પ્રકારે કે આહલાદક લાગી રહ્યું છે. સોનાના આસન સાથે સોનાના મુગટ અને આ જે સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. ત્યારે ભગવાન શામળિયાને સોનાનો મુગટ ધરાવવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. રાજકોટમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રા નિમિત્તે રાજકોટમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. મુસ્લિમ આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું છે. રામનવમીની શોભાયાત્રા, કૃષ્ણ જન્મની શોભાયાત્રા, દરેક શોભાયાત્રાનું મારા ફાધર મરહુમ ગની બાપુ વર્ષોથી કરતા આવતા હતા અને એની પરંપરા એમના પુત્રો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે દરેક રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કરી છે. અને ભગવાન રામ તો જે છે બલિદાનવાળા હતા ભાઈ. એને 14 વર્ષ વનવાસ ખેડીને પણ એક કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. તો રામલલાની રથયાત્રાનું સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવી છીએ. રામનવમીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠમાં વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મંદિરમાં હૈયે હૈયું દળાય એટલી ભીડ ઉમટી પડી. વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મંદિરમાં જવા માટે કતારો જોવા મળી. માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો અને ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે રામનવમીના પાવન પર્વ પર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સૌ કોઈને શુભકામનાઓ પાઠવી છે. તેમજ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી લોકોને અપીલ કરી છે. હું અનુપમસિંહ ગહેલોત અમારા પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોને ભગવાન શ્રી રામના રામનવમીના ખૂબ ખૂબ જો શુભકામના આપું છું. સાથોસાથ એવા બધાને વિનંતી કરીએ છીએ કે જે રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવનથી અમે લોકોને શીખવા મળે છે કે કેવી રીતે બધા લોકોને સાથે લઈને ચાલવા જોઈએ. આ રીતે અમે બધા લોકો એક સાથે મળીને
આપણે સુરતનું ખૂબ સારા કાયદા અને વ્યવસ્થા સાથે સાથે સુરતના વિકાસના રેસમાં ખૂબ નંબર 1 સદૈવ રાખી. પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસથી પરત ફરતા સમયે હવાઈ માર્ગે રામ સેતુના દર્શન કર્યા છે અને એક દૈવી સંયોગ તરીકે તે જ સમયે અયોધ્યામાં સૂર્ય તિલક થઈ રહ્યું હતું. પીએમ મોદીએ રામ સેતુ અને રામલલાને સૂર્ય તિલક બંનેના દર્શન કર્યા. પીએમ મોદીએ કહ્યું કે પ્રભુ શ્રી રામ આપણા બધા માટે એકતાનું બળ છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આજે રામનવમીનો આ પાવન અવસર છે, આ પાવન પવિત્ર તહેવાર છે અને તેમાં પીએમ મોદી દ્વારા રામ ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે, રામ સેતુના દર્શન કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા દર્શન કરીને ધન્યતા અનુભવી તેઓ રહ્યા છે. આ સાથે રામ ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી છે. પીએમ મોદી દ્વારા રામ સેતુના જે દર્શન કરવામાં આવ્યા છે તેના સીધા જ આ દ્રશ્યો સામે આવ્યા છે.